महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ઈમેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી ગુજરાત હાઈકોર્ટને। કોર્ટના રજિસ્ટ્રારના મેલ આઈડી પર મેલ મોકલવામાં આવ્યો। આજે સવારે ઈમેલ આવતા પોલીસ તપાસ તેજ। સોલા પોલીસ બીડીડીએસ સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચી અને તપાસ ચલાવવામાં આવી। સમગ્ર હાઈકોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું। સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક જ હાઈકોર્ટ પરિસરમાં જે વ્યક્તિ હાજર હતા તે તમામને પરિસરથી બહાર જવાનો આદેશ આપી દેવામાં આવ્યો। ઈમેલ મારફતે આ ધમકી મળી છે, જેના કારણે પોલીસ કોઈ પણ બાંધછોડ કરવા નહોતી માંગતી અને તપાસ કરવામાં આવી। શહેરની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સવારે 11:15 આસપાસ એક ધમકીભર્યો મેલ જે છે રિસીવ થયો હતો, જેમાં એવી વિગત હતી કે અમે સાંજના સમયે બોમ્બથી એટલે આઈડીથી નામદાર હાઈકોર્ટના જે બિલ્ડિંગ છે, પ્રિમાઇસીસ છે, એની અંદર બ્લાસ્ટ કરવાના છે, તો તમામ લોકોને તાત્કાલિક જે છે એ ત્યાંથી હટાવી દેવા એ પ્રકારનો એક ધમકીભર્યો ગુનાહિત ધમકીભર્યો મેલ રિસીવ થયેલો, જેની જાણ હાઈકોર્ટે થતાં તાત્કાલિક કલેક્ટરશ્રી અને માનનીય પોલીસ કમિશનરશ્રીએ પણ હાઈકોર્ટની વિઝિટ લીધી। હાઈકોર્ટના જે પદાધિકારીઓ છે એ અને પોલીસ તેમજ કલેક્ટર ઓફિસના પદાધિકારીઓ વચ્ચે એક મિટિંગ પણ થઈ છે। આ જે મેલ છે એને ધ્યાનમાં રાખી અને લોકોની સેફટી સલામતી માટે પ્રિકોશનના ભાગરૂપે મિનિમમ ડિસ્ટ્રપ્શન સાથે હાઈકોર્ટનું જે ફંક્શનિંગ છે લંચ અવર્સ પછી અત્યારે મુલતવી રાખવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા અમદાવાદ શહેરની 3 બીડીડીએસની ટીમ અને અમદાવાદ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ તરફથી ફાળવાયેલી બીજી 3 એટલે કુલ 6 બીડીડીએસની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ એન્ટી સબોટાજ ઓપરેશન્સ જે છે હાથ ધરવામાં આવ્યા છે। હાઈકોર્ટના તમામ જે એરિયાઝ છે, તમામ બિલ્ડિંગ્સ છે, ઇન્ક્લુડિંગ જ્યુડિશિયલ એકેડમી, ત્યાં આગળ આ પ્રકારનું ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં કશું જ એવું જણાયેલ નથી, છતાં પણ તકેદારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ જે છે હાથ ધરવામાં આવી છે।